ભરૂચ શહેરમાં સ્પા સંચાલકના અપહરણ બાદ થયેલી હત્યાના ચકચાર મચાવનાર બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી સ્પાના ભાગીદાર તથા મેનેજરને ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો. પ્રાપ્ત માહિતી મુજબ 10 ફેબ્રુઆરીના રોજ જાડેશ્વર રોડ પર આવેલ સ્વાસડી પ્રોફેશનલ સ્પાના સંચાલક ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. બીજા જ દિવસે તેમની લાશ વાગરા તાલુકાના રહાડ ગામની વચ્છનાથ ગામ તરફ જતા રોડ પર નાળા નીચે અવાવરૂ જગ્યાએથી મળી હતી. મૃતદેહ ગળાના ભાગે દોરીનો ટોપો આપી હાથ પગ બાંધેલ હાલતમાં મીણિયા થેલીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો. મૃતકના ભાઈએ સ્પાના ધંધામાં ભાગીદાર મુંતઝીર પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી હિસાબ બાબતે ઝઘડા ચાલતા હોવાની ફરિયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલસીબી પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પાનો મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકા વતન પ્રભાસ પાટણ જતો હતો જેવી માહિતી મળતા પોલીસ ટીમ ગીર સોમનાથ ખાતે મોકલાઈ હતી, જ્યારે ભાગીદાર મુંતઝીર પટેલની શોધખોળ માટે અલગ ટીમ કાર્યરત હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે મુંતઝીર પટેલ ક્રેટા કાર સાથે વિલાયત રોડ પર જોવામાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક તેને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી. શરૂઆતમાં ટાળટૂળ કર્યા બાદ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો. તપાસમાં ખુલ્યું કે બંને પાર્ટનરશિપમાં સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ નાણાકીય લેવડ દેવડ, નુકસાન અને આશરે 9.5 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે સતત ઝઘડા ચાલતા હતા. સ્પા મેનેજરને પણ પગાર લેવાનો બાકી હોય બંને મળી હત્યાનો પ્લાન રચ્યો હતો. પ્લાન મુજબ મૃતકને રૂપિયા આપવાના બહાને બોલાવી કારમાં બેસાડ્યો. મેનેજરને ઓળખ ન પડે તે માટે લેડીઝ કપડાં અને બુરખો પહેરાવી પાછળ બેસાડ્યો. કાર ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ ચાલતી કારમાં જ ગળે ફાંસો આપી તેની હત્યા કરી. બાદમાં લાશને મીણિયા થેલીમાં મૂકી રહાડ વચ્ચનાથ રોડ પાસે નાળા નીચે ફેંકી દીધી. બીજી તરફ મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકાને પણ પોલીસ ટીમે વતન ગામેથી ઝડપી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી. બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની લાગુ પડતી કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા. આ રીતે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને સુનિયોજિત તપાસથી ચકચાર ભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી. રિપોર્ટર સમીર પટેલ, ગુજરાત દર્શન સમાચાર, ભરૂચ. 2026ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાસડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા. ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચ્છનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી. આ બાબતે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતઝીર પટેલ કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો એ અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતઝીર પટેલ એ મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમારા ગામના જે મરણ જનાર છે એમની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય. તથા આ જે સ્વાસડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોએબ ભાદરકા, મોહમ્મદ સોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા. તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું. જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનારને કોસંબા જવાનું થતા બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલું હતું. જે અનુસંધાને તારીખ 10/2026ના રોજ આ મુંતઝીર પટેલ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાઈ દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા. તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા. એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલ હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ સોએબ ભાદરકા એ બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલ હતા. ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલ હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ સોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેમનું મોત નિપજાવેલું હતું.
ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા. તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વસનાથ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મેણિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી. આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોયલ નાઓ ચલાવી રહેલ છે.